હાલો હાલો હવે અરે મારી દીકરી મારું વસ્તુ તારી ભગવાન બધી ઈચ્છા પૂરી કરે તારું ડોક્ટર બની જાજો તમને હાસવ છે બસ તમારે તો એકાઉન્ટન્ટ બનવાનું છે કા જે બનાવે એ પણ હાસવ છે અમને ખબર મેં લઈ આવી લ્યો ખમણ લેવું છે. પછી આપણા લેવા છે ને જો લ્યો હવે જો એ નાનીજી ને પગે લાગશે હો. દાદી ને હવે ક્યાં જાય ઠીક માતાજી ને પગે લાગવા રેડી કાવ્યાબેન આજે તારો બર્થડે છે તો મને શું પાર્ટી આપીશ તું હે જમવા લઈ જવા જમવા લઈ જાય ને મિત્રો બધા કોમેન્ટમાં કાવ્યાબેન નો બર્થડે છે એટલે બધા હેપી બર્થડે કોમેન્ટ કરજો બરાબર અને હજી મારે એને બહુ બધી ગિફ્ટ લઈ દેવાની છે હા ગિફ્ટ લઈ દેવાની છે ને લે હજી નાનાજી રહી ગયા તાકા હા ઓહો જો હવે છે ને આપણે કાવ્યાબેન ગયા છે ને ટ્યુશનમાં તો આપણે છે ને એના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા જવાની છે બરાબર એને આપણે કપડાં સારા ફર્સ્ટ ક્લાસ આજના પહેરાવા માટેના આજના નહીં એને મજા આવે ત્યારે પહેરે સારું એમ રાખો તો હાલો લઈ આવે બરાબર ને તો હા આપણે છે ને જાય છે કપડાની દુકાને અને તમે મને છે ને કહેજો કે ક્યાં સારા લાગે છે આપણે એને લઈ દઈએ જો કાવ્યાબેન માટે કપડાં જોઈએ છે હો બને નીચે બતાવજો હા વેસ્ટર્ન કપડાં લે આ કેવું લાગે તો બહુ બધી વેરાયટી કાઢી હો ભાઈ તો આ સારું લાગ્યો વાત તો દિયો મને નવી ડિઝાઇનિંગ છે આમાં નીચે છે આઈ ગઈ મોટી ઓકે આવું લાગે પણ આ એક સતાવાને વાળું છે જે ગમતા હોય એ સાઈડમાં લઈ લે પછી એમાંથી નક્કી થાય એક હાર ના ઈ મને ગમતું સારું છે ના ના ઈ નથી. છોકરાઓને કલર કુલર સારા લાગે જો પણ પહેરાવતા સારું લાગે એક આરામ આ બસ એ એક સારું હા હા એ તેલ નીચે જો હા એ છે તો આ ટાઈપ ના એવું નહીં રહેવા દો પછી આ બહાર છે હે હા છે જો આવી રીતે આ પણ એ નહીં જામે હું નહીં જામે
કાવ્યાની ગિફ્ટ અમે લેતા આવ્યા છીએ અને કાવ્યાબેનને હવે સરપ્રાઈઝ આપી. જોજી તારા હાથેથી ખોલજી. અમે પેકિંગ નથી કરાવી હો ભાઈ. જો તારે જે પહેરવું હોય. જો કાઉબેનને આવું મસ્ત કપડા અમે લઈ આવ્યા છીએ. કાકા કેવા લાગ્યા? પહેરીને ટ્રાય કરશું એક વાર હાંજે. તો જો મિત્રો અમે છે ને બપોરે તો સૂઈ ગયા હતા ફર્સ્ટ ક્લાસ. કાઉબેનનો આજ બર્થડે હતો, થોડી વાર આરામ કરીને સવારના આટા મારતા હતા. અને અત્યારે સાંજ 6 વાગ્યા બરાબર ને. અજમો અને મીઠું નાખી એને થોડીક વાર ગરમ કરવા. 2 આંકડા પાણીમાં નાખવાનું બરાબર. પછી ઉતારી લેવાનું અને ઠંડુ કરી એ પ્રવાહી તમે જ્યાં પગની હેડીમાં કે લગાવો ને તો તમારી હેડીનો દુખાવો મટી જાય. હેડી ફાટતી હોય તો એ ફાટતી બંધ. જો આ જે આંકડાનો બીજો પીરિયડ રોજ તમને એક ટીપ તો મળવાની જ છે. અને હવે છે ને કાવ્યાબેનને છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર કર્યા છે. આજે એની જે આપણે ગિફ્ટ આપી છે ને એ ગિફ્ટ હવે કાવ્યાબેનને દેખાડી બપોર. હવે એને પહેરી છે એ ગિફ્ટ. કેવી લાગે છે આપણે જોઈએ ને. તમે કોમેન્ટ કરજો કે કાવ્યાબેનને કેવું લાગે છે. જો આ કેવું લાગે છે મસ્ત. પાછું કર. કાંઈ વાંધો નહીં. ચશ્મા ઉલડી જાય. હા જો કાઉબેન કેવું લાગે છે ને એ મને કહેજો કોમેન્ટમાં. અને ચશ્મા સાથે કહેજો. જો કાઉબેન ડોક્ટર બની ગયા છે. હા તો જો મિત્રો છે ને આપણે બધા કાવ્યાને ગિફ્ટ દઈએ છીએ. અને ગિફ્ટમાં જો આપણે બધા પહેલા છે ને નાનાજી ગિફ્ટ દેશે. ના અત્યારની પેલા ગિફ્ટ લઈ લેવાનું. ચોકલેટ તો છે નાનાજી. હવે જો ચેતન ગિફ્ટ આપે છે. તો હવે છે ને દાદા ગિફ્ટ દે છે. હાલો બધાની ગિફ્ટ આવી ગઈ છે. અનબોક્સિંગ કાલે. હા તો આવું બધું છે ને. તો ચાલો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.